गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। जो बच्चों अपना 14मा पाठमो धोरण 12 विज्ञान प्रवाह में सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स प्रकरणनी अंदर આપણે અગાઉના લેક્ચરમાં બંધને આધારે સિલિકોનનું જર્મેનિયમનું સ્ફટિક બંધારણ જોયું। એમાં અશુદ્ધિ ઉમેરીને શુદ્ધ અર્ધવાહકોની વાહકતામાં વધારો કરી શકાય। પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી એન પ્રકારનો અર્ધવાહક, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી પી પ્રકારનો અર્ધવાહક બનાવી શકાય અને અર્ધવાહકની વાહકતામાં વધારો કરી શકાય। એની વાતો આપણે કરી। હવે આ જ બધી વાતો જુદા દૃષ્ટિકોણથી બેન્ડવાદને આધારે ભણવાની છે। તો આપણા સ્ફટિકોમાં ઉર્જાપટ એટલે ઉર્જાના પટ્ટા, આપણે જેમ કેમિસ્ટ્રીની અંદર ઉર્જા સ્તરો દોરીએ છીએ, લઘુત્તમ ઉર્જાવાળા સ્તરને ધરાસ્થિતિ, ઊંચી ઉર્જાવાળા સ્તરોને ઉત્તેજિત અવસ્થાઓ કહીએ છીએ। તો એ રીતે ઉર્જા સ્તરો એટલે ઉર્જા પટ કહેવાય ને, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડની સમજૂતી આપણે સમજવાની છે। થોડું ધ્યાન રાખવું પડે એ ટાઈપનો પ્રશ્ન છે બાળકો। તમે ધ્યાન રાખશો તો પ્રશ્નમાં ખ્યાલ આવી જશે। એ ભણ્યા પહેલાં થોડી વાત બીજી કરી લઈએ આપણે કે આપણા ઘન પદાર્થમાં અને સ્વતંત્ર પરમાણુ, હું સ્વતંત્ર પરમાણુ કહું એટલે માત્ર એક જ પરમાણુ, સ્વતંત્ર પરમાણુ એટલે માત્ર એક જ પરમાણુની વાત। અને ઘન પદાર્થ, તો ઘન પદાર્થમાં અસંખ્ય પરમાણુ હોય જોડે જોડે, તો આ બંનેમાં ઇલેક્ટ્રોનની ગતિ સાથી ભિન્ન ભિન્ન હોય છે। તો એની વાત આપણે કરીએ। આપણે અગાઉ પરમાણુનું ચેપ્ટર ભણ્યા, જેમાં રુધરફર્ડે પરમાણુનું મોડેલ આપ્યું। ત્યાર પછી એમાં સુધારા વધારા કરી નીલ બોહરે પરમાણુ મોડેલ આપ્યું। અને બોહરના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ગતિ કરતા હોય છે। આપણે તો એવું પણ સમજતા હતા કે ભાઈ આ ન્યુક્લિયસ હોય, લઘુત્તમ ઉર્જાવાળી અવસ્થા એટલે n બરાબર 1, મુખ્ય ક્વોન્ટમ નંબર 1 વાળી કક્ષા। તો પહેલી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ઉર્જા લઘુત્તમ હોય। તો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ગણતરી પણ કરી હતી, -13.6 EV ઉર્જા આવતી હતી। બીજી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ઉર્જા એનાથી વધુ હોય, બરાબર, -3.6 EV। ટૂંકમાં ઉર્જા અનુસાર એ કક્ષાઓમાં ફરે, બરાબર। તો ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ગતિ કરતા હોય છે। તેથી કોઈપણ ઇલેક્ટ્રોનની ઉર્જા તે જે કક્ષામાં ફરતો હોય તેના ઉપર આધાર રાખી, તો આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં ફરતો હોય તો એની ઉર્જા -13.6 EV હોય, બીજી કક્ષામાં જો ફરતો હોય તો -3.4 EV હોય, બરાબર। તો એ ઉર્જા કક્ષા અનુસાર નક્કી થતી હોય છે। જો હજુ ઉર્જા ઊંચી હોય તો એ આગળની કક્ષામાં જાય, અને અનંતમી કક્ષામાં આપણે ઉર્જા શૂન્ય લેતા હતા। તો આમ ઉર્જા અનુસાર કક્ષા નક્કી થાય અથવા કક્ષા પ્રમાણેની ઉર્જા હોય છે, બરાબર। પણ જ્યારે ઘન પદાર્થની વાત આવે તો ઘન પદાર્થમાં પરમાણુ એકબીજાની ખૂબ નજીક હોય। તમે કોઈ ઘન પદાર્થનો ટુકડો લો તો એમાં અસંખ્ય પરમાણુ હોય મિત્રો, અને આ બધા પરમાણુ એકબીજાની ખૂબ નજીક હોય। તો જો તમે આ પરમાણુની વાત કરો તો એની આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ધારો કે આ 12મી કક્ષા, પણ જો બાજુમાં બીજો પરમાણુ લ્યો તો એની આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા। તો આ બધી કક્ષાઓ એકબીજા ઉપર સંપાત થાય, ઓવરલેપ થાય। તો ઘન પદાર્થમાં પરમાણુઓ એકબીજાની ખૂબ નજીક હોય છે। આથી નજીક રહેલા પરમાણુઓના ઇલેક્ટ્રોનની બાહ્ય કક્ષાઓ
બહારની કક્ષાઓ ખૂબ નજીક આવે, એકબીજાની ખૂબ નજીક આવે. હા, અમારો પરમાણુઓ જો દૂર દૂર હોય તો એ કક્ષાઓ નજીક ના આવે, એકબીજાથી છૂટી છૂટી હોય. પરંતુ ઘન પદાર્થમાં બધું ગીચો ગીચ હોય, પરમાણુ એકબીજાની ખૂબ નજીક નજીક હોય અને એના કારણે આ કક્ષાઓ એકબીજાની ખૂબ નજીક આવે અથવા એકબીજાની સાથે વ્યાપ્ત ઓવરલેપ પણ થઈ જાય. ઓવરલેપ એટલે એકની ઉપર બીજી. તો જો આની આ કક્ષા ઉપર પહેલાંની આ કક્ષા આવી જાય તો એ ઓવરલેપ થઈ જાય, એટલે કે એકબીજામાં એ કક્ષાઓ ભળી જાય છે અને આના કારણે ઇલેક્ટ્રોનની ગતિ આનાથી સહેજ અસરો એકબીજાને અસર પણ કરે અને અસર પણ કરે એટલે આવી એક્ઝેક્ટ વર્તુળાકાર કક્ષાઓમાં જ એ ફરે એવું ન પણ હોય. બરાબર. તો આના કારણે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ પેલા સ્વતંત્ર પરમાણુમાં ના ઇલેક્ટ્રોનની ગતિ કરતાં થોડી ભિન્ન હોય છે. બરાબર. તો આ એક આવો કદાચ તમને કોઈ નાનો સરખો પ્રશ્ન પૂછાય તો તમારે આ વાત લખવી પડે. અને હવે આપણે આમની વિગતે વાત કરીએ મિત્રો. જો મિત્રો હવે આપણે આની સમજૂતી જોઈ લઈએ. સહેલી જ વાત છે, સમજવા જેવી વાત છે. સ્ક્રીનશોટ લઈને લખવું હોય લખી દેજો. કેટલાક ઘન પદાર્થો સ્ફટિકમય બંધારણ ધરાવે છે. લેટીસ સ્ફટિક રચના ધરાવતા હોય છે અને સ્ફટિકમય બંધારણમાં પરમાણુ એકબીજા સાથે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. એટલે કે તેમાં અણુ હોય તો અણુ, પરમાણુ હોય તો પરમાણુ વ્યવસ્થિત નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. જેમ તમે હીરો તો સમતલીય સમચતુષ્ફલકીય રચના હોય, ગ્રેફાઇટમાં સમતલીય સ્તરીય રચના હોય અને એમાં ચોક્કસ પ્રકારના બંધ ચોક્કસ ખૂણે પરમાણુ ગોઠવાયેલા હોય. તો આવું વ્યવસ્થિત બંધારણ જેને લેટીસ અથવા સ્ફટિકમય બંધારણ કહેવાય. તો આમ કેટલાક ઘન પદાર્થો આવું સ્ફટિકમય બંધારણ ધરાવે છે જેમાં અણુઓ કે પરમાણુ વ્યવસ્થિત નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. હૂળજૂળ આડાઅવળા ગોઠવાયેલા હોતા નથી. જ્યારે પરમાણુઓ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય, કારણ કે બધું નજીક ઘન પદાર્થમાં બધું ગીચો ગીચ હોય, તો એક નજીક ગોઠવાયેલા હોય ત્યારે કોઈ એક પરમાણુ તેની પડોશના તેમજ દૂર રહેલા બીજા પરમાણુ સાથે આંતરક્રિયા કરે, એકબીજાને અસર કરે. બે નજીક હોય તો એકબીજા ઉપર બળ લગાડવાની કે અંદર કોઈ પ્રક્રિયા પણ થઈ શકે એમની વચ્ચે, તો આવી આંતરક્રિયા કરે છે. આથી પરમાણુઓના ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય છે. હમણાં મેં કીધું એમ કંઈ એક જ પરમાણુ હોય તો એની કક્ષામાં ઇલેક્ટ્રોન જેમ ફરતા હોય એમ ફરે જ હોય, કારણ કે આજુબાજુ કોઈને અસર કરનાર ન હોય. પણ જ્યારે ઘન પદાર્થમાં બધા પરમાણુઓ નજીક હોય તો એકની ઇલેક્ટ્રોનની કક્ષાઓ બીજાની ઇલેક્ટ્રોનની કક્ષાઓ એકબીજા ઉપર ઓવરલેપ થાય તો એકબીજાને અસર થાય. બરાબર. તો કહે છે કે પરમાણુ આવી રીતે જો ઘન પદાર્થમાં નજીક ગોઠવાયેલા હોય ત્યારે કોઈ એક પરમાણુ એની પાડોશના કે થોડા દૂરના પરમાણુ સાથે પણ આંતરક્રિયાઓ કરે અને આથી પરમાણુઓના ઇલેક્ટ્રોનની ઉર્જાઓમાં સ્વાભાવિક છે કે ફેરફાર થાય. જો એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને અથડાય તો અથડામણથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જાને કારણે એમની ઉર્જામાં ફેરફાર પણ થાય, એમની ઉર્જા વધઘટ પણ થઈ શકે. પરમાણુની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, હવે જે પરમાણુની અંદરની કક્ષા કે ભાઈ ચલો આ ન્યુક્લિયસ છે તો આ ન્યુક્લિયસની નજીકની કક્ષા, બીજી કક્ષા, તો જો અસર થાય તો આ બહારવાળાની થાય, પણ જે નજીક હોય એ ન્યુક્લિયસ સાથે મજબૂતાઈથી પ્રબળતાથી જકડાયેલો હોય એટલે એને બહુ ખાસ અસરો ન થાય, આ બહારવાળાની જ અસર થાય. અને અમે કોઈ પણ બાહ્ય પરિબળની અસર કિનારી ઉપર પહેલી થાય એમ પરમાણુની બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને વધારે અસર થાય. તો પરમાણુની અંદરની કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે પ્રબળતાથી જકડાયેલો હોવાથી એની ઉર્જામાં કોઈ ખાસ ફરક પડતો નથી. બાજુવાળાના કારણે એને કોઈ ખાસ અસર થાય નહીં. પણ બહારની કક્ષામાંનો જે વેલેન્સ ઇલેક્ટ્રોન આપણે જેને કહીએ છીએ એ વેલેન્સ ઇલેક્ટ્રોન બીજા પરમાણુઓ સાથે ભાગીદારી કરે. આપણે પેલા સિલિકોનના સ્ફટિક બંધારણમાં જોયું કે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, તો એ 4 ઇલેક્ટ્રોન આજુબાજુના બીજા 4 પરમાણુઓના એવા જ
બહારની કક્ષાના ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ રચે, ભાગીદારીથી બંધ બનાવી. તો આમ આવા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન બીજા પરમાણુઓ સાથે ભાગીદારી કરતા હોવાથી તેવા ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા એમના ઉર્જા સ્તરોમાં ફેરફાર થાય, એટલે એના કારણે એમનું સ્તર બદલાય. બરાબર. સ્વતંત્ર પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર કરતો, સ્વતંત્ર એટલે એકલો પરમાણુ, તો એમાં આવી કોઈ અસરો ન થાય. પણ સ્ફટિકની વાત આવે તો સ્વતંત્ર પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર કરતો સ્ફટિકમાંના રહેલા દરેક ઇલેક્ટ્રોન માટે અલગ ઉર્જા સ્તરો મળે. એટલે તમે એક જ સિલિકોનનું એક પરમાણુ લો તો એની બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરો, અને સિલિકોનનો સ્ફટિક લો અને એની બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરો તો એ બંનેમાં ફરક હોય. બરાબર. કારણ કે આમાં સ્ફટિકમાં અસંખ્ય પરમાણુ નજીક નજીક હોય, એટલે પાડોશી પરમાણુ એકબીજાને અસર કરે તો એ ઉર્જા સ્તરોમાં ફેરફાર થાય, તો આવા અલગ ઉર્જા સ્તરો મળે. આવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોને ઉર્જાપટ સ્તર એટલે પટ્ટો, ઉર્જાપટ અથવા એનર્જી બેન્ડ કહેવામાં આવે છે. તો આવા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા સ્તરને ઉર્જાપટ અથવા એનર્જી બેન્ડ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. પરમાણુની સૌથી છેલ્લી બહારની કક્ષા, આપણે સિલિકોનની વાત કરી મિત્રો, કંઈ ઇલેક્ટ્રોનિક સ્ત્રોતના 2 આંટચ્યા. તો જો એનું ચિત્ર દોરીએ તો આ ન્યુક્લિયસ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 7 8. ત્રીજી કક્ષામાં નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન રહી શકે, 2 8 8 18 32, પણ આપણે તો અહીં 4 જ છે. તો જો 4 જ ઇલેક્ટ્રોન છે એટલે આ બહારની કક્ષા અપૂર્ણ છે, પૂરી ભરાઈ નથી. તો પરમાણુની સૌથી છેલ્લી બહારની અપૂર્ણ કક્ષા, પૂરેપૂરી ન ભરાઈ હોય એવી કક્ષા, એ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે શું નામ આપીએ છીએ મિત્રો? વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને આવા વેલેન્સ ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરો ધરાવતા પટને વેલેન્સ બેન્ડ કહેવાનું છે. તો વેલેન્સ બેન્ડનું બોલું તો એ વેલેન્સ બેન્ડમાં કયા ઇલેક્ટ્રોન આવેલા હોય? બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને રહેવા માટે એમની ઉર્જા સ્તરને દર્શાવતો પટ્ટો, એને આપણે વેલેન્સ બેન્ડ કહીશું. એટલે આવા ઇલેક્ટ્રોન જે સ્તરમાં રહેતા હોય, જે પટ્ટા ઉપર રહેતા હોય, એને વેલેન્સ બેન્ડ કહેવાનું. બરાબર. જો ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થઈ જાય, ચલો અત્યારે તમે જો કે આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે, જો એને મુક્ત કરો તો એની ઉર્જા વધે તો એ મુક્ત થાય. જો આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપો તો એ ન્યુક્લિયસના બંધનમાંથી છૂટી જાય. તો જો આ ઇલેક્ટ્રોન કરતાં આની ઉર્જા વધુ હોય, જ્યારે અહીંયા હતું તો એની ઉર્જા ઓછી હતી. તો જો આ વેલેન્સ બેન્ડમાં રહેલા વેલેન્સ ઉર્જા સ્તરની ઉર્જા ઓછી હોય, પણ જો એ ઇલેક્ટ્રોનને કોઈક રીતે ઉર્જા મળે તો એ પરમાણુના બંધનમાંથી નીકળી જાય, તો જો એની ઉર્જા બદલાઈ જાય અને નીકળી ગયેલું ઇલેક્ટ્રોન મુક્ત બની જાય. અને મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં મદદ કરે અને વિદ્યુતનું વહન થાય એનાથી. અને વહન માટે ઇંગ્લિશ શબ્દ કંડક્શન, કંડક્ટર, કંડક્ટર એટલે વાહક. અને વહન કરાવતા ઇલેક્ટ્રોનનું સ્તર આપણે અલગ દોરવું પડે. આ બંધાયેલા ઇલેક્ટ્રોન વહન ન કરાવે, કારણ કે પરમાણુ સાથે બંધાયેલા છે, એટલે વિદ્યુતના વહનમાં ભાગ લે નહીં. જેમ પેલા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય તો એ વિદ્યુતના વહનમાં ભાગ નથી લેતા. હા, ભલે વેલેન્સ ઇલેક્ટ્રોન રહ્યા પણ એ બંધાઈ ગયેલા છે એટલે વહનમાં ભાગ નથી લેતા. માટે એવા ઇલેક્ટ્રોનનું સ્તર, એને આપણે વેલેન્સ ઉર્જા સ્તર કીધું, વેલેન્સ બેન્ડ કીધું. પણ જો ઇલેક્ટ્રોન બંધમાંથી નીકળીને બહાર નીકળી જાય તો એની ઉર્જા વધી જાય, તો એ ઉર્જા વધુ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન વહન કરાવે તો પછી એને ઊંચી ઉર્જાવાળા સ્તરમાં દર્શાવવો પડે. એટલે જો તમે ઇલેક્ટ્રોનને અત્યારે આ સ્તરમાં બતાવેલું હોય તો એ વહન નથી કરાવતું, પણ જો એની ઉર્જા વધે તો એ ઊંચી ઉર્જાવાળા સ્તરમાં, એટલે થોડી ઊંચી લીટીમાં આપણે લઈ જવાનું. તો ઇલેક્ટ્રોન અહીંથી ઊંચી ઉર્જાવાળા સ્તરમાં ચાલ્યું જાય, પણ એ ઊંચી ઉર્જાવાળા સ્તરમાં ગયો એનો મતલબ એ વહન કરાવશે. અને વહન કરાવનારા ઇલેક્ટ્રોનોથી રચાતું સ્તર, જેને કંડક્શન બેન્ડ કહેવામાં આવશે. એટલે જો ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થઈ વિદ્યુત વહન કરાવવા લાગે તો એ ક્યારે શક્ય બને? એની ઉર્જા વધી હોય, તો એનું સ્તર બદલાઈ ગયું હોય તો આપણે નીચેના સ્તરમાંથી એને ઊંચા સ્તરમાં પહોંચાડી દેવાનું. તો એ વહન કરાવતા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા પટને આપણે શું કહેવાનું?
કંડક્શન બેન્ડ કહેવાનું. દાખલા તરીકે હું ખાલી સમજાવવા માટે કહું કે આ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા -2 eV હતી અને મુક્ત થઈ ગયું, અને મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ હોય, ધારો કે 1 eV છે, તો જો આ દેવું હતું અને હવે આ 1 eV છે, તો પછી આ નીચી ઉર્જાવાળું સ્તર અને આ ઊંચી ઉર્જાવાળું સ્તર, બરાબર, તો આ વેલેન્સ બેન્ડ કહેવાય, આ કંડક્શન બેન્ડ કહેવાય. અને વેલેન્સ બેન્ડની એને ઉપર બતાવવું ઉપર એ કંડક્શન બેન્ડ. તો આમ વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જા પટને કંડક્શન બેન્ડ તરીકે દર્શાવવામાં આવે છે. જો અહીંયા સામાન્ય રીતે વેલેન્સ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય જે સહસંયોજક બંધમાં બંધાઈ ગયેલા હોય છે, જ્યારે કંડક્શન બેન્ડ શરૂઆતમાં ખાલી હોય, કારણ કે પરમાણુ કોઈ ઇલેક્ટ્રોન કોઈ મુક્ત થયેલો ના હોય, તો પછી વહન કરાવનાર કોઈ ના હોય. શરૂઆતમાં મિત્રો જો ઇલેક્ટ્રોન બંધમાં બંધાઈ ગયેલો હોય કે ભાઈ ચલો આ ઇલેક્ટ્રોનની ઉર્જા દેવું છે -2 eV, તો એ બંધમાં બંધાઈ ગયેલો છે, માટે વહન કરાવનાર કોઈ નથી. તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે, એટલે શરૂઆતમાં વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય પણ વહન કરાવનાર કોઈ ના હોય, તો કંડક્શન બેન્ડ ખાલી હોય. તો જો આ કંડક્શન બેન્ડ, આ વેલેન્સ બેન્ડ, તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન છે ખરા પણ બંધાયેલા છે, વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે એને વેલેન્સ બેન્ડમાં બતાવવાના. શરૂઆતમાં વહન કરાવનાર કોઈ ના હોય, તો કંડક્શન વહન કરાવનારો ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં હોય, પણ ત્યાં કોઈ ના હોય. પણ જો તમે આ ઇલેક્ટ્રોનની ઉર્જા આપો તો એ મુક્ત થઈ જાય, તો પછી આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઊંચી ઉર્જાવાળા સ્તરમાં ચાલ્યો જાય. ધારો કે ઇલેક્ટ્રોનની ઉર્જા 1 eV થઈ, તો જો આ 1 eV ઉર્જા ધરાવતું સ્તર અને આ -2 eV ઉર્જા ધરાવતું સ્તર, તો હવે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરાવે તો એને કયા બેન્ડમાં પહોંચાડી દેવાનો? કંડક્શન બેન્ડમાં. જો આ બંને વચ્ચે ઉર્જાનો કંઈક તફાવત છે, -2 માંથી 1 કરવી હોય તો 3 eV ઉર્જા આપવી પડે મિત્રો. જો તમે આ ઇલેક્ટ્રોનની ઉર્જા -2 eV હોય એને 3 eV ઉર્જા આપો તો એની ઉર્જા કેટલી થાય? 1 eV. તો આ બંને બેન્ડની ઉર્જાનો તફાવત, આ વચ્ચેની જગ્યા, આ જગ્યા છે, અને આ ખાલી જગ્યાના ઉર્જાના તફાવતને બેન્ડ ગેપ ઉર્જા અથવા એનર્જી ગેપ કહેવામાં આવે છે. તો આ ઉર્જાના તફાવતને શું કહેવાય? EG. તો જો ફરી મિત્રો, પરમાણુની સૌથી છેલ્લી 12મી કક્ષા, જેને આપણે અપૂર્ણ કક્ષા કહીએ છીએ, એ કક્ષામાંના ઇલેક્ટ્રોન જે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય છે, આવા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા પટને આપણે વેલેન્સ બેન્ડના નામે ઓળખીશું. એટલે તમને કોઈ એવું કહે કે આ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરાવતો નથી પણ 12મી કક્ષાનો વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો એની જગ્યા તમારે વેલેન્સ બેન્ડમાં બતાવવાની. જો ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થઈ વિદ્યુતનું વહન કરાવવા લાગે તો એ વહન કરાવતા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા પટ્ટાને શું કહેવાનું? કંડક્શન બેન્ડ કહેવાનું. ટૂંકમાં વહન કરાવનારો કંડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જા પટને, એટલે જેને દર્શાવવામાં વેલેન્સ બેન્ડથી ઉપર બતાવવાનું, કારણ કે એની ઉર્જા વધુ હોય, બરાબર. તો વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જા પટને કંડક્શન બેન્ડ કહે છે. સામાન્ય રીતે વેલેન્સ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, જ્યારે કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન સામાન્ય રીતે હોતા નથી. આ કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની આ જગ્યા એ ખાલી જગ્યા હોય છે, અને આ ખાલી જગ્યાના ઉર્જા તફાવતને કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનને અહીંથી પહોંચાડવો હોય તો જો અહીંયા પહોંચાડવા 1 eV ઉર્જા એની થવી જોઈએ, તો -2 માંથી 1 કરવા કેટલી પહોંચાડવી પડે? એને કેટલી આપવી પડે? 3 eV. તો એનો મતલબ કે આ ગેપ કુદાડવા માટે, આ સ્તર પાર કરવા માટે 3 eV ઉર્જાની જરૂર પડી. તો આ ઉર્જાના તફાવતને બેન્ડ ગેપ ઉર્જા EG કહે છે. તો જો આ વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડની મેં વાત કરી, અને આ બેન્ડ ગેપ ઉર્જા કરી. જો તમારે કોઈ પદાર્થની અંદર ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવામાં વધુ ઉર્જા આપવી પડે તો એનો મતલબ કે આ બેન્ડ વચ્ચે તમારે ડિસ્ટન્સ વધારે રાખવાનું, કે ભાઈ ચલો આ ઇલેક્ટ્રોનની ઉર્જા -2 eV છે પણ એને વહન કરાવવા માટે 3 eV ઉર્જાની જરૂર છે. તો પછી -2 માં બીજી કેટલી આપો તો 3 eV થાય, તો તમારે 5 આપવી પડે તો 3 થાય, અને 5 આપવી પડે તો પછી તમારે અહીં તફાવત 5 બતાવવા માટે આ સ્તર થોડું દૂર દોરવાનું,
કે જેથી તમે અહીંયા જો અહીંયા હું લખું -2 માંથી આ 3 EV કરવી હોય તો તમારે 5 આપવી પડે, તો આ ડિફરન્સ વધારે બતાવવા માટે આ બે સ્તરો વચ્ચેનું અંતર વધારે રાખવાનું. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનું અંતર વધારે રાખીએ તો એનો મતલબ શું કે વેલેન્સ બેન્ડમાંથી મુક્ત કરીને વહન કરાવવા માટે લઈ જવા વધુ ઉર્જા આપવી પડે. અને જો આ બે બેન્ડને હું નજીક દોરું તો એનો મતલબ થોડી જ ઉર્જા આપો તો અહીંથી અહીં જતો રહે, અને થોડી ઉર્જાથી જતો રહે તો આ બે સ્તરો વચ્ચેનો ઉર્જાનો તફાવત ઓછો, તો વિદ્યુતનું વહન સહેલાઈથી થાય, કારણ કે થોડી જ ઉર્જા આપવાથી દોડવા મળે છે, તો વહન સારી રીતે થાય. તો ધાતુઓમાં સામાન્ય રીતે આ બે બેન્ડ વચ્ચે અંતર ઓછું હોય, ઘણીવાર બે ભેગું થઈ ગયું. અવાહકોમાં આ બે બેન્ડ વચ્ચેનું અંતર વધારે હોય છે. બરાબર, તો ચલો આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. બરાબર, તો ચલો આ સ્ક્રીનશોટ પાડી તમે લખી દેશો. જો વિદ્યાર્થી મિત્રો, બેન્ડવાદને આધારે હવે આપણે અવાહકો, સુવાહકો અને અર્ધવાહકોની સમજૂતી આપીએ. આપણે હાલ જ વાત કરી કે પરમાણુની બહારની કક્ષામાંના ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, અને આ વેલેન્સ ઇલેક્ટ્રોનને દર્શાવતો સ્તરો જેને વેલેન્સ ઉર્જા સ્તરો અથવા વેલેન્સ બેન્ડ કહેવાય. જો ઇલેક્ટ્રોન વહન કરાવતો દેખાય, વહન કરાવતો લાગે તો એવા ઇલેક્ટ્રોનને દર્શાવતું સ્તર જેને કન્ડક્શન બેન્ડ કહેવાય. પણ ઇલેક્ટ્રોન વહન કરાવવા માટે ત્યારે સક્ષમ બને કે જ્યારે તમે તેને બંધમાંથી મુક્ત કરાવીને છોડાવો, અને એ માટે ઉર્જા આપવી પડે. તો ઉર્જા આપો તો એ ઊંચી ઉર્જાવાળા સ્તરમાં જાય, અને આ ઊંચી ઉર્જાવાળું સ્તર એટલે કન્ડક્શન બેન્ડ. જોઈએ આપણે દાખલા તરીકે આપણે સૌથી પહેલાં અવાહકોની વાત કરીએ. જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક વધુ જગ્યા હોય, જો મેં અહીંયા ચિત્રમાં વેલેન્સ ઇલેક્ટ્રોનને રહેવાવાળો સ્તરો જેને વેલેન્સ બેન્ડ કહેવાય, એટલે તમારી ઈચ્છા પ્રમાણે થોડી ઘણી લીટીઓ દોરી દેવાય કે ભાઈ વેલેન્સ ઇલેક્ટ્રોન બધા આ સ્તરોમાં રહે છે, અને જો આ નીચે દોર્યું છે એટલે ઓછી ઉર્જાવાળું સ્તર છે. જો એને ઉર્જા મળે તો એ ઊંચી ઉર્જાવાળા સ્તરમાં જાય, અને ઊંચી ઉર્જાવાળા સ્તરમાં જાય તો એ વહન કરાવવા માટે સક્ષમ બને. એટલે કન્ડક્શન બેન્ડ મેં ઉપર દોર્યું. જો આ કન્ડક્શન બેન્ડ, આ કન્ડક્શન બેન્ડનો ઉર્જા સ્તરો, અને એમાં સૌથી નીચે આ લીટી છે, તો એને લઘુત્તમ ઉર્જાવાળું સ્તર કહેવાય. તો કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જાવાળું સ્તર જેની ઉર્જાનો એનર્જી E અને કન્ડક્શનનો C, EC કહેવાય. લઘુત્તમ ઉર્જાવાળું સ્તર એટલે. અને વેલેન્સ બેન્ડનું આ નીચામાં નીચું કહેવાય, ને આ ઊંચામાં ઊંચું. તો વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જાવાળું સ્તર આ કહેવાય. હવે જો તમારો ઇલેક્ટ્રોન શરૂઆતમાં બધા અહીંયા હોય, જો એમને અહીંથી અહીં પહોંચાડવા હોય તો ઓછામાં ઓછા ઊંચી ઉર્જાવાળાને થોડી ઘણી ઉર્જા આપો તો અહીં જઈ શકે. પણ એ જવા માટે તમારે આટલી તો ગેપ કૂદવા જેટલી ઉર્જા આપવી પડે. અવાહકોની અંદર આ ડિફરન્સ બહુ મોટો હોય છે, 3 EV કરતો પણ મોટો હોય છે. એટલે જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક વધુ પ્રમાણમાં જગ્યા હોય, અવાહકોની અંદર 3 EV કરતો વધુ ઉર્જા આપો તો જ અહીંથી જઈ શકશે. અને આટલી ઉર્જા સામાન્ય રીતે ઓરડાના તાપમાનમાંથી મળી રહેતી નથી. માટે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન બધા ત્યાંના ત્યાં જ બંધિત અવસ્થામાં રહે છે, એ કન્ડક્શન બેન્ડમાં આવી શકતા નથી. તેથી કોઈ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે પણ બહારની કક્ષામાં એમના એમ બંધાયેલા છે, કોઈ વહન કરાવવા માટે સક્ષમ નથી. તો પછી જો વહન કરાવનારું જ કોઈ ના હોય તો આવા પદાર્થો વિદ્યુતના અવાહક કહેવાય. તો આવો દ્રવ્યો અવાહક કહેવાય. તો તમારા અવાહકના ચિત્રમાં આ બંને વચ્ચે ડિસ્ટન્સ વધારે રાખો. જો આ ડિસ્ટન્સને આપણે બેન્ડ ગેપ ઉર્જા કીધી, જો એની વ્યાખ્યા બોલવી હોય તો આ રીતે બોલાય કે કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર EC અને વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર EV, એ વચ્ચેની જગ્યાને બેન્ડ ગેપ ઉર્જા EG કહે છે. અવાહકોમાં આ ગેપ બહુ મોટી, 3 EV કરતો પણ મોટી હોય છે. એનો મતલબ કે 3 EVથી વધુ ઉર્જાઓ આપો તો જ કદાચ શક્ય બને. જ્યારે સુવાહકોની વાત કરીએ મિત્રો, તો જો કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર EC, તો જો અમે આ ઉપર આ દોર્યું એ કન્ડક્શન બેન્ડ, એનું આ નીચેનું સ્તર EC, અને આ વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જાવાળું સ્તર EV,
એકબીજાની ખૂબ નજીક છે. જો અહીંયા બહુ ડિસ્ટન્સ હતું, અહીં ખૂબ નજીક છે. સામાન્ય રીતે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે તો ખૂબ નજીક હોય કે તેના કરતાં એ નીચું હોય. જો આ ચિત્રમાં મેં શું બતાવ્યું છે, જો આ વાદળી લીટી છે એ વેલેન્સ બેન્ડ છે અને પેલું આ જે છે તે કન્ડક્શન બેન્ડ. તો જો આ વેલેન્સ બેન્ડનું મહત્તમ ઉર્જા સ્તર એના કરતાં કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર નીચું આવી ગયું, એટલે બંને ઓવરલેપ થઈ ગયો, એકબીજામાં મિક્સ થઈ ગયો. તો એ સંજોગોમાં એના કરતાં નીચું હોય તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. જો અહીંયા નજીક છે એટલે થોડી ઘણી સામાન્ય ઉર્જા મળે તો પણ ઇલેક્ટ્રોન અહીંથી વહી જઈ શકે. અને અહીંયા તો જો બધું મિક્સિંગ છે તો પછી આ ઇલેક્ટ્રોનને અહીં જવું હોય કે આરા ઇલેક્ટ્રોનને અહીં જવું હોય તો સહેલાઈથી જઈ શકે. અને એટલે તો ધાતુઓમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી આમથી આમ જઈ શકે છે. અને એટલે તો ધાતુઓ વિદ્યુતની સારી સુવાહક છે. તો આ બંને આકૃતિઓ ધાતુની છે અને ધાતુઓમાં આપણે શું બતાવવાનું કે આ બંને બેન્ડ એકબીજાની ખૂબ નજીક હોય, બેન્ડ ગેપ ઉર્જા બહુ ઓછી હોય. ઘણીવાર બંને મિક્સ થઈ ગયા હોય, મિક્સ થઈ ગયા હોય તો બેન્ડ ગેપ ઉર્જા 0, એટલે કોઈ ઉર્જાની ખાસ જરૂર જ ના પડે, બરાબર. અને એના કારણે ઓવરલેપ થઈ ગયો છે તો ઇલેક્ટ્રોન સહેલાઈથી હોયથી હોય જઈ શકે. અને એટલે ધાતુઓ વિદ્યુતની સારી સુવાહક છે. અને એટલે કહે છે કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. અને આવું ધાતુઓમાં થાય છે. જો હવે એના બંનેની વચ્ચેની વાત કરીએ, અર્ધવાહક. જો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું હોય, જો અહીંયા બંને વચ્ચેનું અંતર બહુ મોટું હતું, અહીં એકદમ ઓછું અથવા 0 હતું, પણ અહીં થોડું જ છે, એટલે આના કરતાં ઓછું છે અને આના કરતાં થોડું વધુ છે. તો એ વખતે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન, જો આ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય તો એનો મતલબ કે અત્યારે બંધાયેલા છે, બંધમાં છે. પણ જો થોડું નજીક છે એટલે આમને થોડી ઘણી ઉર્જા મળે તો એ બંધમાંથી નીકળી જાય અને વહન કરાવવા પહોંચી જાય. તો એ સંજોગોમાં વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન બહારથી કોઈ બાહ્ય ઉર્જા મેળવીને બેન્ડ ગેપ ઉર્જા પાર કરીને જો કન્ડક્શન બેન્ડમાં જાય તો કન્ડક્શન બેન્ડમાં જવાના કારણે તેઓ વહનની શક્યતા ઊભી થાય. અને એટલે એ સંજોગોમાં એ થોડા સુવાહક બને. અને એટલે તો જો સિલિકોન જેવા સ્ફટિકો ખૂબ જ નીચા તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક, કારણ કે એટલા નીચા તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હોય છે, એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન બધા વેલેન્સ બેન્ડમાં હોય છે. પણ જો ઓરડાના તાપમાને લાવો તો ઓરડાના તાપમાનમાંથી સામાન્ય રીતે થોડી ઘણી ઉર્જા મળે. અને થોડી ઘણી ઉર્જા મળે સિલિકોન માટે 1.1 EV, અને 1.1 એટલે 3 EV કરતાં ઓછી. અને પેલા જર્મેનિયમના સ્ફટિકમાં 0.7 મેં લખી હતી ગઈકાલે, તો એટલી ઉર્જા મળે તો એ બંધ તોડીને બહાર નીકળી જાય. અને બહાર નીકળી જાય તો વહન કરાવવા લાગે તો એ કન્ડક્શન બેન્ડમાં પહોંચી જાય. તો અર્ધવાહકોમાં આ બેન્ડ ગેપ ઉર્જા 3 EV કરતાં ઓછી હોય છે. સિલિકોન માટે 1.1 EV યાદ રાખવાની અને જર્મેનિયમ માટે 0.7 જેવી યાદ રાખવાની. તો અવાહકોમાં બેન્ડ ગેપ ઉર્જા 3 EV કરતોય મોટી, અર્ધવાહકોમાં 3 EV કરતાં ઓછી, જ્યારે આમાં તો 0 જેવી, બરાબર. તો એ સંજોગોમાં વહનની શક્યતા ઊભી થાય. બીજું કે જો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતા રહે તો વેલેન્સ બેન્ડમાં જગ્યા પડે, જેને હોલ કહેવાય. અને હોલની જગ્યા પૂરવા માટે પણ અહીંથી ઇલેક્ટ્રોન તેઓ જઈ શકે. તેઓ અંદર પણ આ બંધમાંથી ઇલેક્ટ્રોન એ હોલમાં જાય તો હોલને કારણે પણ વિદ્યુતનું વહન થાય. અને આ રીતે કહે છે કે કન્ડક્શન બેન્ડમાં જતો તેઓ ખાલી જગ્યા હોલ ઉત્પન્ન થાય, જેના કારણે પણ વહન થવાની શક્યતા ઊભી થાય. અને આવું બધું ક્યાં થાય? અર્ધવાહકો. ટૂંકમાં એટલું યાદ રાખો મિત્રો કે અવાહકોમાં બેન્ડ ગેપ ઉર્જા મોટી હોય, 3 EV કરતાં પણ મોટી. અર્ધવાહકોમાં 3 EV કરતાં ઓછી, જ્યારે સુવાહકોમાં બહુ ઓછી, કો તો લગભગ 0 જેવી, બરાબર. તો આ બેન્ડવાદને આધારે આપણે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોની વાત કરી શકીએ. મેં આ એક પરમાણુની વાત કરી અને હવે સ્ફટિકની થોડી વિગતે બહુવચનમાં વાત કરીએ, કારણ કે સ્ફટિકમાં n પરમાણુ હોય તો એ ધ્યાનમાં રાખીને આપણે થોડી ચર્ચા કરીએ. જો મિત્રો આપણી ચોપડીમાં ઘણીવાર આવી બધી વધારે લીટીઓ ના દોરેલી હોય, પણ આ પહેલી અને છેલ્લી લીટીની વચ્ચે આમ ઘાટું કરેલું હોય તો આપણે એમાં ટેન્શન નહીં લેવાનું. કહેવાનો મતલબ કે આ વેલેન્સ બેન્ડ જેમાં ઇલેક્ટ્રોન રહેતા હોય, એ રીતે આના માટે પણ આવો ઘાટો પટ્ટો દોરેલો હોય
તો આવી પણ આકૃતિ હશે. જો અહીંયા ધાતુઓમાં આ ભાગ અને આ ભાગ ભેગો થઈ ગયેલો બતાવેલું છે. એટલે ઘણીવાર લીટીઓના બદલે આમ ઘાટો ભાગ દોરેલો હોય તો એમાં કોઈ ટેન્શન લેવાનું નહીં. ટૂંકમાં એ વેલેન્સ બેન્ડ છે અને આ કન્ડક્શન બેન્ડ છે. તો ચલો સ્ક્રીનશોટ લઈ લખવું હોય તો લખી દેશું.